નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ તેના વિશે સમજવાના છીએ. હવે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ બંને એક સિક્કાની બે બાજુ જોડાયેલા છે. પહેલા આપણે વાત કરશું ભાવ વધારો. તો મિત્રો, આજે સમગ્ર વિશ્વની અંદર સતત ચીજ વસ્તુઓ છે તેમાં સતત એના ભાવ છે તે વધતા જાય છે. પણ ભારતમાં આ ભાવ વધારો છે એ કેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે, એના કારણો કયા છે તે મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરશું. મિત્રો, ભાવ વધારો છે એ સમગ્ર રાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને અમીર વર્ગ, આ ત્રણેય વર્ગ છે એને ભાવ વધારો છે એની સમસ્યા ક્યાંક ને ક્યાંક થોડા ઘણા વધતા અંશે નડે છે. મિત્રો, સૌથી વધુ અસર છે તે મધ્યમ વર્ગ અને ગરીબ જે વર્ગ છે તેને ભાવ વધારાની અસર સૌથી વધુ અનુભવાય છે. હવે ભાવ વધારો શું છે એની પહેલાં આપણે પ્રસ્તાવના છે સમજીએ. તો ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. સતત જે ભાવ છે એમાં સતત વધારો થતો જાય છે. ભારતની જે આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે એમાંની આ સમસ્યા કીધી છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવાજન્ય ભાવ વધારો કહે છે. શું કહે છે કે અર્થતંત્રની અંદર સતત તમામ ક્ષેત્રોની અંદર એક ધારા સતત કાયમી ધોરણે ખાદ્ય ચીજ વસ્તુઓ, ખનિજ તેલ, આ ઉપરાંત એ સિવાયની રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ, આ ચીજ વસ્તુઓમાં સતત એક ધારો વધારો છે એ જોવા મળે છે. અને એ પણ વધારો કેવો છે? ફુગાવાજન્ય કીધું છે કે જે વધારો એક વખત થઈ ગયેલો છે પાછો તેમાં સતત વધારો આવ્યા જ કરતો, એટલે કે કોઈ એકને એક બાબતમાં સતત વધારો થાય તો એને કીધું છે ફુગાવાજન્ય અથવા તો ફુગાવા રૂપી, જે એક સમસ્યા રૂપ છે. એટલે કે ભારત માટે આ ભાવ વધારાની જે સમસ્યા છે એ ફુગાવાજન્ય સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પાયારૂપ છે. ભાવ વધારો છે કેવું કહે છે કે સ્થિરતા સાથે ભાવ એક વખત નક્કી થઈ જાય. દાખલા તરીકે તેલ છે, કઠોળ છે, શાકભાજી છે, ખનિજ તેલ છે એટલે પેટ્રોલ ડીઝલ છે, સોનું ચાંદી, પણ એનો ભાવ છે એક વખત ભાવ વધે ભલે, પણ ભાવ કેવો કે સ્થિરતા સાથે, કે ભાઈ દર વર્ષે 10% ભાવ વધારો આવશે તો એ ભાવ વધારો કેવો કહેવાય? સ્થિરતા સાથેનો. પછી આખા વર્ષ દરમિયાન ચીજ વસ્તુઓમાં જો ભાવ વધારો થાય નહીં તો એ અર્થતંત્ર માટે ખૂબ જ પોષણરૂપ કીધું છે, ખૂબ જ ઉપયોગી કીધું છે. કારણ કે સ્થિરતા સાથેનો ભાવ વધારો હોય તો એમાં અગાઉથી નક્કી થઈ ગયેલું હોય કે ભાઈ આવતા વર્ષે 10% ભાવ વધારો થશે. તો સામાન્ય રીતે ભાવો વધતા આયોજકો કે ઉત્પાદકોને નફો વધે છે. નફો સૌથી વધુ કેને થાય? કે કોઈ પણ ચીજ વસ્તુનું જે ઉત્પાદન લે છે, ઉત્પાદન કરે છે, એટલે કે કંપનીના જે મુખ્ય માલિકો છે તેને સૌથી વધુ માત્રામાં નફો થતો હોય છે. નફારૂપી અણધાર્ય લાભથી તેને નવા ઉત્પાદકો સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. કારણ કે ભાવ વધારાથી સતત નફો છે એ મેળા કરે છે, એટલે નફારૂપો જેમ જેમ એને નફો પ્રાપ્ત થતો જાય છે એમ એમ એ વ્યક્તિ સતત ઉત્પાદન માટેના એકમો છે એ સતત વધારતો જાય છે. એટલે કે નવા નવા ઉત્પાદનો સાહસ કરવાની એ શરૂઆત કરે છે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા પ્રવૃત્તિઓ વધે છે. કારણ કે જો શું કહે છે કે ભાઈ જ્યારે ઉત્પાદન ખર્ચની અંદર જ્યારે ભાવ વધારો થાય છે
તો એના કારણે શું થયું કે ઉત્પાદન ખર્ચમાં થતો ભાવ વધારો કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. ઉત્પાદન કરતાં જ્યારે ભાવ વધારો છે એ શું કરી નાખે છે કે ઉત્પાદન જે બધું થતું હોય એમાં ખર્ચનું પ્રમાણ ઘટી જાય છે. તો ઉત્પાદન ખર્ચ છે એમાં ઘટાડો થાય છે એટલે જે માલિકો હોય, ઉત્પાદકો હોય, એને નફાનો ગાળો વધે. તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. જેમ જેમ ભાવ વધે છે એમ ઉત્પાદકો છે એનો નફાનો ગાળો વધતો જાય એટલે એ નવું ને નવું મૂડીરોકાણ છે એ કરવા માટે એને પ્રોત્સાહન મળે છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે છે. શું થાય છે? મૂડીરોકાણ કરવા, કેમ કે નફો વધ્યો એટલે ઉત્પાદન કરવા માટેની એને પ્રોત્સાહન મળ્યું. સાથે સાથે એ ઉત્પાદકીય પ્રવૃત્તિ તરફ વધુ ને વધુ વળતો જાય છે. કેમ કે ઉત્પાદન વધ્યું, નફો વધ્યો એટલે નવી ને નવી પ્રવૃત્તિ વધારશે. સાથે ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે. કેમ કે નવું કારખાનું સ્થપાય તો એના માટે રોજગારીની જે જરૂરિયાત છે એ પણ વધે છે. ઉત્પાદકો કે આયોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કર્મચારીઓ એટલે કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. શું કહે છે કે ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે છે એટલે ઉત્પાદન વધે, રોજગારી વધે. ઉત્પાદન સાથે સંકળાયેલા જે કામદારો છે, કર્મચારીઓ છે, એનો પણ ઉત્પાદકો છે એ પગાર છે, વેતન છે વધારે છે એટલે એમની આવકમાં પણ વધારો થાય છે. આમ સૌની આવક વધતા બધાની આવક વધે છે. હવે જો ઉત્પાદકનો માલિક છે તેની આવક વધે છે, એમાં કામ કરતો વ્યક્તિ છે એની પણ આવક વધે છે એટલે સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થાય છે. બધાની ખરીદ શક્તિ કેવી છે? વધે છે. કેમ કે બધા પાસે આવકના સ્ત્રોત છે એ બધા પાસે મૂડી છે એમાં વધારો થાય છે. એટલે વધુ ચીજ વસ્તુઓ વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. આવક વધી એટલે હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાછળ એ વધુ ખર્ચ કરવા માટે ફેરાય છે. કેમ કે જેમ જેમ આવક વધી એ સાથે એનો ખર્ચનું પ્રમાણ પણ વધે છે એટલે વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે કારણ કે લોકોની આવક વધી એ સાથે એની ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વધી. સાથે સાથે વપરાશી ચીજ વસ્તુઓ છે એ વાપરવા માટે એ પણ શક્તિમાન બન્યો. એટલે પરિણામ શું આવશે કે તમામ ક્ષેત્રો જે છે એ આર્થિક ક્ષેત્રે ગતિશીલ બનશે. એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ છે તેને ગતિ મળે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. જો આવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, વિધાન સમજાવવું. આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય છે. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા કે સ્થિરતા સાથેનો જે ભાવ વધારો છે એ આર્થિક વિકાસ માટેની પૂર્વ શરત છે. ભાવ વધારો ભલે થાય પણ કેવો કહે છે? સ્થિરતા સાથે હોવો જોઈએ તો જ આર્થિક વિકાસ કરી શકીએ. હવે કહે છે કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી. શું કહે છે કે બધી ચીજવસ્તુ કે સેવાઓ છે એનું એક જ ધારું ઊંચા દરે ઉત્પાદન કરી શકાતું નથી. પરિણામ શું આવ્યું કે ત્યારે તાત્કાલિક ચીજવસ્તુ કે સેવાઓ છે એ કુલ ઉત્પાદનમાં એમાં વધારો થતો નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે અર્થતંત્રની અંદર કહે છે કે ભાઈ ચીજવસ્તુઓ કે સેવાની ભાવ સપાટી છે એમાં સતત ઊંચા દરે સતત જો વધારો થતો હોય તો એના કારણે શું થશે કે તાત્કાલિક જે ચીજ વસ્તુની જરૂરિયાત કે સેવાઓ જોઈ છે ને
એ પૂરતા પ્રમાણમાં તેનું ઉત્પાદન થઈ શકતું નથી, પરંતુ નાગરિકો પાસે નાણાંનો જથ્થો છે વધી જાય છે. આમ ખૂબ જ વધારે પડતું નાણું થોડીક જ ચીજવસ્તુઓ પકડવા માટે પાછળ દોડે છે. નાગરિકો પાસે નાણું છે વધી જાય છે ત્યારે એ વ્યક્તિ થોડી વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરે છે. એમ કહેવાનો મતલબ એવો છે કે થોડી વસ્તુઓ પકડવા પાછળ દોડે એટલે વસ્તુની કિંમત નજીવી હોય, ઓછી હોય, છતાં પણ એ વ્યક્તિ છે એવી વસ્તુઓ ખરીદવા માટે તેની પાછળ સતત દોડતો હોય. એક વ્યક્તિ એવી વસ્તુ ખરીદે છે તો બીજી વ્યક્તિ પણ તેવી જ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે. એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. એટલે કે જ્યારે એક વ્યક્તિ એક ચીજ વસ્તુ ખરીદવા માટે જાય છે તો બીજી વ્યક્તિ પણ તેવી જ ચીજ વસ્તુઓ ખરીદે છે. એટલે શું થાય છે, જ્યારે કોઈ એક ચીજ વસ્તુની માંગ વધે છે સતત, તો પરિણામે તેમાં ભાવ વધારો છે તે થતો જાય છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. શું કહે છે કે જ્યારે ભાવોમાં ઉથલપાથલ થતી હોય, વધારો ઘટાડો થાય, ઉત્પાદનના જે સાધનો છે એની કિંમતમાં વધારો થાય, નાણાંનો પુરવઠો જે છે ને એ જે અસ્તવ્યસ્ત છે એ થઈ જાય છે. એટલે કે સમગ્ર અર્થતંત્ર છે એ અસમતુલા સર્જાય છે. રાષ્ટ્રની દ્રષ્ટિએ જોવા જાય તો એમ કહે છે કે ભાઈ સમગ્ર રાષ્ટ્રની અંદર જે અર્થતંત્ર છે એ કેવું હોવું જોઈએ, સંતુલિત હોવું જોઈએ. ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. કારણ કે જો નાણાંનો પુરવઠો વધ્યો તો એ રાષ્ટ્ર માટે અહીંયા કહે છે કે ભાઈ વિકાસ માટે એક સમસ્યા પણ ઊભી કરે છે. આવક વધતા ઉત્પાદન છે એના સાધનો છે એની ફાળવણી યોગ્ય રીતે ન થઈ શકે તો એ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. શું કહે છે અહીંયા, એવું કહે છે કે ક્યારેક એવું હોય છે, હમણાં જ આપણે વાત કરી ને કે કોઈ એક વસ્તુઓ છે બજારમાં જ્યારે એની અછત સર્જાય તો બધા લોકો તે ચીજ વસ્તુ ખરીદવા પાછળ દોડે છે. તો શું થયું, જેમ કે બજારમાં એમ કહ્યું કે શાકભાજીમાં હવે ડુંગળી છે એના ભાવ વધારવાના છે એટલે ગામમાં બધા જ લોકો શાક માર્કેટમાં ડુંગળી ખરીદવા માટે જાય. તો બધા લોકો એકી સાથે જાય છે એટલે શું થયું, એની માંગ વધી, એનો ફુગાવો થયો ને. હવે ખરેખર વ્યક્તિની જરૂરિયાત કેટલી છે કે બે કોઈ એક કુટુંબ છે એને મહિને 2 કિલો ડુંગળી જોતી હોય પણ એ વ્યક્તિ કેટલી ખરીદી કરે છે, 10 કિલો કરે છે. વાસ્તવિક એને એટલી જોતી નથી પણ બધા વ્યક્તિ 10-10 કિલો ખરીદી કરે તો શું થયું, એની માંગ વધી. માંગ વધી તો ફુગાવાજનો ખરેખર બજારમાં છે નહીં વસ્તુ. બજારની અંદર જોતી જે શાકભાજીની અંદર ડુંગળી નથી તો હવે એનો ભાવ છે એ અસ્થિર થાય છે અને સતત એમાં ભાવ છે વધારો થતો જાય છે. તો આને ફુગાવાજન્ય કહેવાય. પણ બધા જ ભાવ છે ફુગાવાજન્ય ભાવ વધારો હોતો નથી એમ પણ કહે છે. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાના ભાવમાં વધારો થતો જોવા મળે છે. દાખલા તરીકે સોનું કે ચાંદી છે એ ફુગાવાજન્ય નથી, બધા લોકો કાંઈ એની ખરીદી કરવા માટે દોડતા નથી, છતાં પણ એ ચીજવસ્તુઓ જે છે એમાં સતત ભાવ વધારો થાય છે. એની માંગ પણ ઘટે છે છતાં પણ સામાન્ય ચીજવસ્તુના કે સેવાઓનો ભાવ છે એમાં વધારો થતો જોવા મળે છે. તો એ ફુગાવાજન્ય ન કહેવાય. કેમ કે બધા લોકો કાંઈ સોનું ચાંદી ખરીદવા માટે પડાપડી કરતા નથી, એની માંગ નથી, છતાં પણ ઘણી વખત ચીજવસ્તુઓ છે એના ભાવ વધે છે. જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. ઘણા બધા ક્ષેત્રો એવા પણ છે
કે જ્યાં ભાવો છે એ સ્થિર કે ભાવ ઘટવાના પણ વલણ છે, લક્ષણો છે એ જોવા મળે છે. એટલે કે ભાવ વધારો છે એની સાથે ઘણા બધા પરિબળો છે તે જોડાયેલા છે. એટલે કે ભાવ વધારો છે એની માંગ સાથે પણ સીધો સંબંધ છે. હવે ભાવ વૃદ્ધિના કારણો, જે ભાવ વધે છે એના આપણે મુખ્ય 8 મુદ્દાઓ છે એ સમજવાના છે. તો પહેલાં એ કીધું કે ભાઈ ભાવ વૃદ્ધિ માટે મુખ્ય 2 જ પરિબળો જવાબદાર છે. એમ કે જે મુખ્ય 2 જ એના પ્રકાર કીધા છે. પેલું અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાને પરિણામે. પેલું શું કહે છે કે ચીજવસ્તુ કે સેવાઓ એનો પુરવઠો એટલે જથ્થો તાત્કાલિક જેટલી માંગ છે એટલી માંગના પ્રમાણમાં જો એને પૂરો પાડવામાં ન આવે તો ભાવમાં વધારો થઈ શકે છે. પછી બ કહે છે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો જોવા મળે છે. શું કહે છે? તીવ્ર માંગ થાય, કુલ માંગ છે એના પ્રમાણમાં એની માંગ છે અતિશય વધતી જાય તો તેના કારણે પણ સતત ભાવ વધારો થતો જોવા મળે છે. તે માટેના કારણો, નીચેના કારણો એના માટે જવાબદાર છે. એમાં પહેલું કીધું કે ભાઈ નાણાંના પુરવઠામાં વધારો, બીજું છે વસ્તીમાં વધારો, ત્રીજું છે નિકાસમાં વધારો, ચોથો મુદ્દો છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, પાંચમો મુદ્દો છે બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું, છઠ્ઠો મુદ્દો છે સરકાર દ્વારા ભાવ વધારો, સાતમો મુદ્દો છે કુદરતી પરિબળો અને આઠમો મુદ્દો છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. હવે આપણે આ દરેક જે મુદ્દાઓ છે 8 મુદ્દાઓ તેની વિગતે ચર્ચા કરી કે એ શું કહેવા માંગે છે. હવે પહેલો મુદ્દો છે એમાં નાણાંના પુરવઠામાં વધારો, જેમાં આપણે થોડીક હમણાં ચર્ચા કરી હતી કે વ્યક્તિ પાસે નાણાંનો જથ્થો જ્યારે વધે છે એને જોઈએ છે એના કરતાં વધારે જ્યારે તેની પાસે રૂપિયા આવે છે તો તેના કારણે પણ ભાવ વધારો થાય છે. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય. અહીંયા એવું કીધું કે અર્થતંત્રને, જો આ પ્રશ્ન છે કે ભાઈ અર્થતંત્રના નાણાંના પુરવઠામાં કેટલી રીતે વધારો થાય અને કયો કયો, તો એમાં પહેલું કીધું ખાદ્ય પુરવણી એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા, એટલે કે સરકાર છે એ જુદી જુદી ચીજ વસ્તુઓ છે એના ભાવમાં વધારો કરે એટલે નવું નાણું છે ઊભું થયું. બીજું, નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે કે ભાઈ તમારે રૂપિયાની જરૂરિયાત હોય તો તમે તાત્કાલિક ગમે તેની પાસેથી રૂપિયા તમને મળી રહે છે તો તેના કારણે ભાવ વધારો થાય. અને ત્રીજું કહે છે કે શાખ વિતરણની નીતિ દ્વારા એટલે ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને, કે ભાઈ સરકાર છે એ બેંકની અંદર જે ધિરાણ મળે છે, લોન મળતી હોય એની અંદર ઘટાડો કરી નાખે અને એ ઘટાડો કરે છે એટલે લોકો છે વધુ માત્રામાં લોન લે છે. લોન વધુ માત્રામાં લેવાના કારણે બજારમાં નાગરિકો પાસે નાણાંના પુરવઠામાં વધારો થાય છે. નાણું લોકો પાસે વધુ આવે છે એટલે એની ખરીદ શક્તિ વધે છે અને પરિણામે ભાવમાં વધારો થાય છે. હવે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે તો લોકો પાસે આવક વધે. સ્વાભાવિક છે ને કે ભાઈ એમાં કહે છે કે ભાઈ નાણાંનો પુરવઠો વધ્યો પછી બીજું કે ભાઈ લોકોની આવક વધે છે. હવે આવક વધતા વ્યક્તિ શું વધે છે કે એની ખરીદ શક્તિ વધે, એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે વધુ માત્રામાં એ વ્યક્તિ ખરીદશે. પછી ચીજ વસ્તુઓ અને સેવાઓની અસરકારક માંગ વધે. કીધું ને કે ભાઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે કે સેવાઓ છે એ વધુ માત્રામાં એની માંગ વધે છે પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી. હવે જો નાગરિકો પાસે નાણું છે, એની પાસે પૂરતી આવક છે, એની ખરીદ શક્તિ પણ છે, પણ જોઈએ છે એટલી માત્રામાં નાણાંના પુરવઠામાં વધારો થયો છે છતાં એની જરૂરી ચીજ વસ્તુઓ છે એના
પુરવઠામાં વધારો કરી શકાતો નથી. એને જોતી ચીજ વસ્તુઓ છે એને પૂરતી માત્રામાં પ્રાપ્ત થતી નથી. એટલે શું થયું કે પરિણામે એને કોઈ પણ શરતે બજારમાંથી ચીજ વસ્તુઓ એની મેળવવી જ છે. એટલે ઊંચી કિંમત આપીને પણ એ વ્યક્તિ ખરીદશે. તેના કારણે એટલે કે તેથી ભાવ વૃદ્ધિ થાય છે. સરકારની યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. શું કે સરકારની યોજનાઓ અને બિન યોજનાકીય, સરકાર છે જુદી જુદી યોજનાઓ બનાવી અલગ અલગ રીતે તેની અંદર ભાવ વધારો કરે છે અને પોતાનો નાણાંનો જે પુરવઠો છે એ સર્જે છે. એટલે કે નાણું છે એમાં વધારો કરે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચમાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી, જાહેરાત ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે. જો અહીં ખાસ ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે કે સરકાર જુદી જુદી વહીવટી નીતિઓ બહાર પાડે, પછી અલગ અલગ સંરક્ષણ અંગેના ખર્ચ બહાર પાડે કે જેના કારણે લોકો છે એને રક્ષણ મળી શકે. તો એની માટે સરકાર છે એમાં એને દંડ વસૂલ કરે. પછી કલ્યાણકારી જુદી જુદી યોજનાઓ છે એ બહાર પાડે. પછી જાહેર ખર્ચ અને ખાનગી ખર્ચમાં વધારો થાય. સાથે સાથે નાણું છે એનો પુરવઠો પણ વધે છે અને તેના કારણે વ્યક્તિ છે એની ખરીદ શક્તિ વધે અને જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. કારણ કે વ્યક્તિઓ પાસે જેમ જેમ નાણું વધતું જાય છે એમ એ વ્યક્તિની ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધતા અંતે એ ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. એટલે કે આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. કારણ કે લોકો કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ જેમ વધુ માત્રામાં ખરીદે છે એ સાથે જ ભાવમાં સતત વધારો થતો જાય છે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. શું કે સરકાર છે બિન યોજનાકીય યોજનાઓ બનાવે અને એમાં જરૂર કરતાં વધારે માત્રામાં નાણું છે એનું રોકાણ કરે તો એનાથી કુલ ઉત્પાદન કે પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વધારો થવાનો નથી. પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. કે ભાઈ લોકોનું વેતન વધે, પગાર વધે, બોનસ વધે એટલે વ્યક્તિના હાથની અંદર નાણાંનો જથ્થો છે એ વધે છે. પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. હવે વળતરરૂપી આવક થતાં નાણાંના પુરવઠામાં સ્વાભાવિક છે કે વધારો થાય. કેમ કે ઉત્પાદન વધ્યું છે તો સામે લોકોની આવક પણ વધી છે ને, અને આવક વધે છે એટલે વ્યક્તિ છે એની ખરીદ શક્તિ એ પણ વધે છે અને પરિણામે તેના કારણે ભાવમાં વધારો થાય છે. એટલે કે જેમ જેમ વ્યક્તિઓ પાસે નાણાંનો જથ્થો વધે છે તો તેનાથી ભાવમાં વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા કુલ માંગ વધતા સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે. વ્યક્તિઓ પાસે નાણાંનો પુરવઠો વધ્યો, ખરીદ શક્તિ વધી, એની કુલ માંગ વધી, પણ એનો જે પુરવઠો છે એમાં કોઈ પ્રકારનો વધારો થતો નથી. એટલે સ્વાભાવિક છે કે એને પુરવઠો ન હોય તો લોકોની જરૂરિયાત છે અને એ સાથે તેમાં ભાવમાં વધારો થાય છે. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું જ પરિણામ પણ છે અને કારણ પણ છે. બે કીધું છે કે ભાવ વધારો છે ને એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે અને સાથે સાથે નાણાંના પુરવઠામાં જે વધારો થયો છે એનું કારણ પણ છે. એના માટે ભાવ વધારા માટે નાણાંનો પુરવઠો
પરિણામોના કારણે બને છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામત વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. શું કે સરકાર છે બેંકના જે ધિરાણ છે, લોન છે, એનું જે વ્યાજ છે એ ઓછું કરી નાખે. તો ઓછા વ્યાજના કારણે ધિરાણ પરનો ખર્ચ ઓછો આવે, વ્યાજ ઓછું આવે. વ્યાજ ઓછું આવે એટલે લોકો છે એ લોન વધુ લેવા માટે પ્રેરાય છે. પરિણામ શું આવ્યું કે લોકોને ઓછા વ્યાજે એટલે કે સસ્તી લોન છે એ મળે છે, એટલે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધ્યો અને જે ચીજવસ્તુઓની માંગ તરફ દબાણ લાવી ભાવ વધારો કરે છે. ભલે હવે એની પાસે નાણું આવ્યું છે એટલે એ વ્યક્તિ ચીજવસ્તુઓ ખરીદવા માટે પ્રયાસ કરશે. બરાબર, એટલે નાણાંનો પુરવઠામાં વધારો. આવો પ્રશ્ન તમને ટૂંક નોંધમાં પૂછાય 3 માર્કમાં કે ભાઈ ભાવ વધારા માટે નાણાંના પુરવઠાના જવાબદાર પરિબળો કયા છે? તો આ છે નાણાંમાં થતો વધારો. બરાબર, હવે આવશે વસ્તીમાં વધારો. જો શું કહે છે કે ભાઈ વસ્તી વધારો, તો એ પણ ભાવ વધારાનું જ મુખ્ય કારણ છે. કારણ કે ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે, એટલે કે 1000ની વસ્તીએ દર વર્ષે 1000ની વસ્તીએ 19 બાળકોનો ઉમેરો થાય છે. હવે તમે હિસાબ કરજો કે ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી. તો આજે 2020ની અંદર ભારતની વસ્તી એમ કહે છે કે 130 કરોડને આપણે પાર કરી ગયા છે. એટલે કે તમે સામાન્ય હિસાબ કરો કે ભાઈ માત્ર 1000ની વસ્તીએ 19 બાળકોનો જન્મ થતો હોય, 1.9%ની વાત થાય છે. તો 1 લાખની વસ્તી હોય તો 1900 બાળકો છે એનો વસ્તીમાં વધારો થાય 1 લાખની વસ્તી. તો એની સામે જો 1 કરોડની વસ્તી હોય તો દર વર્ષે ભારતમાં 1 કરોડની વસ્તીએ 1,90,000 બાળકો છે એનો વધારો થાય. તો ભારતની વસ્તી છે એ અહીંયા 121 કરોડ છે. તો તમે ખાલી આમ કલ્પના કરો કે 100 કરોડના હિસાબે આપણે હાલી તો પણ ભારતમાં દર વર્ષે સરેરાશ 1,70,00,000 બાળકોનો ઉમેરો થાય છે. એટલે કે વસ્તીમાં સતત વધારો થાય છે, એ પણ ભાવ વૃદ્ધિનું જ મુખ્ય કારણ છે. કારણ કે જો અહીંયા કીધું 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. કેમ કે વસ્તી વધતી જાય છે એટલે જેટલો પુરવઠો ઊભો કરી છે ત્યાં સામે એટલી વસ્તી વધી જાય છે. એટલી વસ્તી વધે છે એટલે એની માંગ વધે છે. એટલે માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જળવાતું નથી. એટલે કે વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે. એટલે વસ્તી વધારો છે એ પણ ભાવ વધારાનું જ એક કારણ છે. ત્રીજો મુદ્દો, નિકાસમાં વધારો. સરકાર છે સતત ચીજવસ્તુઓ છે એની સતત નિકાસ કરે છે, પણ ક્યારેક રાષ્ટ્રની જેટલી જરૂરિયાત છે તેના પ્રમાણમાં વધુ માત્રામાં નિકાસ કરી નાખે છે. જો વધુ માત્રામાં નિકાસ થાય તો શું થશે કે રાષ્ટ્રની જરૂરિયાત છે એના કરતાં નિકાસ થઈ ગઈ. હવે જ્યારે જરૂરિયાત છે તો આપણે વિદેશથી પાછી વસ્તુ મંગાવવી પડે છે. જો શું કહે છે કે વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની
સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે. સરકાર એમ કહે છે કે ભાઈ નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે. તો જો નિકાસને વધુ માત્રામાં પ્રોત્સાહન આપવામાં આવશે તો પરિણામ શું આવશે કે નિકાસ એટલી બધી વધી ગયેલી હશે કે સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે ને એના કરતાં એની જરૂરિયાતો જે છે એ ચીજ વસ્તુઓની પણ આપણે નિકાસ કરી નાખશું અને બજારમાં પછી એ ચીજ વસ્તુઓ છે એની ઉપલબ્ધતા એટલે કે એ જથ્થો આપણને ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. એટલે હવે અછત સર્જાય છે. અત્યારે દાખલા તરીકે આપણે બજારમાંથી ખાદ્ય અનાજ છે એની પુષ્કળ માત્રામાં નિકાસ કરી દે તો હવે એની માંગ વધે તો માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે. જેટલી માંગ છે એટલો પુરવઠો છે નહીં, એટલે સ્વાભાવિક છે કે આપણે મોટાભાગની જેટલી જરૂરિયાત હતી એટલા પ્રમાણમાં ચીજ વસ્તુઓ છે એની નિકાસ કરી નાખી. તો તેના કારણે એટલે કે વધુ માત્રામાં નિકાસ થાય ને તો તેના કારણે પણ રાષ્ટ્રની ભાવ વધારો છે તેમાં પરિણામે છે, એટલે કે ભાવ વધારો તેમાં ઉત્પન્ન થાય છે. હવે ચોથો મુદ્દો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ એ પણ ભાવ વધારાનું જે કારણ છે કે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એનું રો મટીરિયલ કે ટ્રાન્સપોર્ટ હોય, એમાં વપરાતું ખનિજ તેલ હોય, એ ઉપરાંત એનું કોઈ ડેકોરેશન હોય, પર્યાવરણને લગતી કોઈ સમસ્યા હોય, આ તમામ ચીજ વસ્તુઓ છે એટલે કે કાચો માલ જે વસ્તુ માટે જોઈએ છે અને જો એ મોંઘો બને તો એની કિંમત છે એમાં વધારો થાય. દાખલા તરીકે સિમેન્ટ છે તો સિમેન્ટની અંદર ચૂનાનો પથ્થર જોઈએ, એ સિવાય અન્ય પાવડર જોઈએ, લોખંડ જોઈએ, પથ્થર જોઈએ, તો એની કિંમત વધે છે. તો સ્વાભાવિક છે કાચો માલ છે એ મોંઘો બને તો એમાંથી ચીજ વસ્તુ જે બને એ પણ કેવી બનવાની? મોંઘી જ બનવાની. જેમ કે ગ્લેઝનું કારખાનું છે તો ગ્લેઝનું ઉત્પાદન થાય છે પણ એના માટેનું જે રો મટીરિયલ છે, જે કાચો માલ છે, એ કાચો માલ છે એની કિંમત વધે તો ગ્લેઝની પેટી છે એનો ભાવ પણ વધવાનો. આનો કહેવાનો મતલબ શું છે કે કાચા માલ જે છે એનો ભાવ વધે તો તેના કારણે પણ ભાવ વધારો છે તે વધે છે, એટલે કે ભાવમાં વૃદ્ધિ થાય છે. કાચા માલની અછત સર્જાતા વધતા તેની કિંમત વધે છે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે. ઉત્પાદન માટે જો તો કાચો માલ છે એ ઓછો મળે તો સ્વાભાવિક છે કે ભાઈ કાચા માલની કિંમત વધે તો એ ઉત્પાદનમાં ખર્ચમાં જ આવે ને, કારણ કે તમે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન લ્યો છો તો તમે એના માટે જે કાચો માલ ખરીદો એની કિંમત ઊંચી હોય તો પછી એનો ખર્ચ તમે શેમાં ઉમેરશો? જેમાં તમે ઉત્પાદન લીધું હોય તેમાં. અંતે તે વસ્તુની કિંમત પણ વધે છે, કેમ કે કાચો માલમાંથી બનતી વસ્તુ છે એની કિંમત પણ વધે. બીજું કે છે કે ભાઈ ઉત્પાદન વસ્તુના ગ્રાહકો કે કામદારો કે પ્રજા છે. શું કે બીજું બાજુ કેમ કે ઉત્પાદિત જે વસ્તુઓ છે એ વસ્તુમાં ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે. કોઈ પણ ચીજ વસ્તુ બનાવે છે એ કોણ બનાવે છે? એની માંગ છે એમાં વસ્તુને કોણ લે? ગ્રાહકો અને કામદારો છે. એ જ ઉત્પાદિત જે વસ્તુ છે એ ગ્રાહકો એ કામદારો કે પ્રજા જ છે, બરાબર? એ જ છે ને ઉત્પાદિત જે થાય ચીજ વસ્તુ, એ કામદારો કે જે પ્રજા છે એના દ્વારા ચીજ વસ્તુઓ છે ઉત્પાદન થાય છે. તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગ કરે છે. ગ્રાહક હોય કે કર્મચારી હોય, બજારમાં જોતી ચીજ વસ્તુઓ છે એ જો મોંઘી બને એટલે એ વેતન વધારો માંગે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. કંપની છે એમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ છે એનો પગારમાં વધારો કરે છે તો એ પાછો કર્મચારીનો પગાર વધ્યો તો એ પણ પાછો ખર્ચ શેમાં ચડશે? ઉત્પાદન થતી ચીજ વસ્તુઓમાં જ. એટલે આમ ભાવવૃદ્ધિનું વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે કે કાચો માલ છે તે એની કિંમત વધે છે તો તેના કારણે પણ ભાવ વધે છે અને એમાં કામ કરતો કામદાર છે એનું વેતન વધારવામાં આવે તો વેતન જે છે એનો ખર્ચ પણ હંમેશા
જે ચીજ વસ્તુનું ઉત્પાદન લેવાય છે તેમાં જ તેને ઉમેરવામાં આવે છે. હવે 5મો મુદ્દો શું કહે છે કે ભાઈ બિન નોંધાયેલ નાણાંનું ચલણ. બિન નોંધાયેલું હિસાબી ચોપડે જે લેવડ દેવડ થતી હોય અને એની કોઈ નોંધ રાખવામાં ન આવે અને ચીજ વસ્તુઓ છે એ એમને વેચાતી હોય, એટલે કે આમ નોંધાતી હોય પણ સરકારી ચોપડામાં જ્યારે એનો કરવેરો દેવાનો થતો હોય તો એવી રીતે એની જે નોંધ કરવામાં ન આવતી હોય અને એવું જે નાણું ભેગું થાય એને કાળું નાણું કહે છે, એટલે કે બિન નોંધાયેલ નાણાંનું ચલણ. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. સરકારને કર ચૂકવવો ન પડે એટલે ઘણા બધા વેપારીઓ, કંપનીઓ ઘણી બધી ચીજ વસ્તુઓ છે એને બ્લેકમાં વેચે, એમ કે એટલે કે ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરે છે. એને એમાંથી જે કાંઈ આવક થાય છે એની ચોપડામાં ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. હવે કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. વધુ આવક હોય, ઊંચી આવક હોય તો એ વ્યક્તિ એની આવક છુપાવે છે. એટલે એને શું કર્યું હોય, એને પોતે જે કંઈ ચીજ વસ્તુઓ છે એની લેવડ દેવડ કરી છે પણ એની ક્યાંય નોંધ રાખી નથી. કારણ કે એની પાસે નાણું તો છે પણ નાણું ક્યાંથી આવ્યું એ અંગેનો એની પાસે કોઈ હિસાબ નથી. એટલે આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. બુકમાં હેન્ડલિંગ કરજો મિત્રો. કાળું નાણું કોને કહેવાય? તો હિસાબી ચોપડે નહીં નોંધાયેલું અને કરવેરો ચૂકવ્યો નથી એવું જે નાણું હોય એને બિનહિસાબી કાળું નાણું કહે છે. આ કાળું નાણું ધરાવતા લોકો હવે શું કરે છે કે એની પાસે આવકવેરો કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે. એને ડર હોય છે કે ભાઈ વધુ માત્રામાં રૂપિયા છે એ પહેલાં વાપરી નાખો. આપણી પાસે જે આપણે આવકવેરો કે સર્વિસ ટેક્સ તો ભર્યો નથી એટલે પકડાઈ જવાના ડરથી વ્યક્તિ ઊંચી કિંમતની ચીજ વસ્તુઓ છે, જરૂર કરતાં વધુ માત્રામાં ચીજ વસ્તુઓ છે એની કિંમત ચૂકવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. ખરેખર એને જરૂરિયાત નથી છતાંય પણ એ વ્યક્તિ પોતાની પાસે પકડાઈ જવાના ડરથી કાળું નાણું છે એટલે એવી વ્યક્તિ બિનજરૂરી ચીજ વસ્તુઓ ખરીદે છે. ને આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક જ રહ્યું છે. ભાવ વધારા માટે મુખ્ય જે પરિબળ કહીને તો એ બ્લેક મની જેને કહે છે તો એ છે કાળું નાણું. એટલે કે કાળું નાણું છે એ ભાવ વધારા માટેનું જે મુખ્ય કારણ કહી શકીએ તો એને આપણે કહેવામાં આવે છે. 6થો મુદ્દો છે સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર છે એ પણ અમુક ચીજ વસ્તુઓ છે એના ભાવ સરકાર પોતે જ વધારે છે અને પરિણામે તેના કારણે પણ ભાવ વૃદ્ધિ થાય છે. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી ગેસ, પછી રાસાયણિક ખાતર વગેરે અથવા તો વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવે વધારે. દર વર્ષે સરકાર કૃષિના જે ટેકાના ભાવ છે એમાં દર વર્ષે વધારો કરે તો પરિણામે એમાંથી બનતી ચીજ વસ્તુઓ છે એમાં પણ વધારો થાય અને પરિણામે એનો વધારો થતાં બજારમાં પણ એ ચીજ વસ્તુઓ છે એમાં પણ એટલો જ વધારો આવે. એટલે કે ટેકાના ભાવે વધારો અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે. ખાદ્ય પુરવણી સરકાર જુદી જુદી ચીજ વસ્તુઓની અંદર સતત વધારો કરે છે એટલે એને જે કાંઈ ખાદ્ય પુરવણી નક્કી કરી હોય એ નાણું છે વધારાનું નવું નાણું તેની પાસે આવી જાય છે જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે કારણ કે સરકાર પોતે જ જવાબદાર છે ભાવ વધારા માટે કે એની પોતાની પ્રાથમિક જરૂરિયાતો જ્યારે સંતોષાતી નથી અથવા તો સરકાર છે એ કોઈ વહીવટી ખર્ચે પોગી વળે એમ ન હોય તો રેલવે, એસટી બસ, પેટ્રોલ એટલે ખનિજ તેલ, કુદરતી ગેસ અને
પ્રાથમિક જરૂરિયાતો છે એના ભાવની અંદર સતત વધારો કરે છે. એટલે સરકાર પણ પોતે ભાવ વધારા માટે જવાબદાર છે. પછી 7મો મુદ્દો છે કુદરતી પરિબળો. મિત્રો, ક્યારેક કોઈ કુદરતી આપત્તિ આવે, કોઈ કુદરતી ઘટના બને, તો તેના કારણે પણ શું થાય છે, જોતી ચીજ વસ્તુઓ લોકોને તાત્કાલિક મળતી નથી, તો તેના કારણે પણ ભાવ વધારો થાય છે. જેમ કે અતિવૃષ્ટિ, જરૂર કરતાં વધારે વરસાદ થાય તો એનાથી પણ ઘણી બધી ચીજ વસ્તુઓ છે નાશ પામે. અનાવૃષ્ટિ, ક્યારેક વરસાદ ન પણ થાય, અછત, ઓછો વરસાદ પડે, ધરતીકંપ આવે, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે પણ ચીજ વસ્તુઓ છે એ લોકોને ઝડપથી મળતી નથી. એટલે સ્વાભાવિક છે તેના કારણે ભાવ વધારો થાય છે. તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધા જેવી માનવીય પરિબળોના કારણે પણ ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે. શું કહે છે કે કુલ જે માનવીય પરિબળોના કારણે પણ ઘણી વખત ચીજવસ્તુઓ છે એટલે કે ભાવ વધારો છે તેના કારણે પણ થાય છે. એમ કહે છે કે ભાઈ યુદ્ધ છે અથવા તોફાન થાય, કોઈ આંદોલન થાય, હડતાલ હોય, કોઈ ઔદ્યોગિક કારણોસર અશાંતિ ઊભી થયેલી હોય, તાળાબંધી હોય, તો આવા કારણો જે છે એ પણ ભાવ વધારાને જન્મ આપે છે. કારણ કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જે છે એને તાત્કાલિક મળતી નથી, એટલે ઊંચી કિંમત એને ચૂકવીને ચીજ વસ્તુ છે એ મેળવવી પડે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુઓની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. શું કહે છે કે ભાઈ પુરવઠો ઘટતા માંગ છે એની સામે પુરવઠો છે તો ઘટી ગયો છે. અને નાણું છે એ લોકો પાસે એટલું જ છે, નાણું સ્થિર છે, નાણું છે રૂપિયા પડ્યા છે, પણ જોતી ચીજ વસ્તુઓ છે એનો પુરવઠો નથી. પરિણામે વ્યક્તિ શું કરે છે કે માંગ વધવાને કારણે ભાવ સપાટી છે તેમાં સ્વાભાવિક છે કે વધારો થાય છે. એટલે માંગને કારણે ભાવ વધારો છે એ જન્મ ધારણ કરે છે. હવે 8મો મુદ્દો દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. હવે પેલા દાણચોરી કેને કહેવાય પહેલા આપણે સમજી લઈએ કે કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાત પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના કારણે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપેથી કરવેરો નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તો તેને દાણચોરી કહેવાય છે. બે રીતે લાગુ પડે છે અહીંયા કે ભાઈ તમે સરકારને જાણ કર્યા વિના એના ઉપર જકાત લાગતી હોય, જકાત કે કરવેરો ભર્યા વિના ચોરી છુપી રીતે માનવીની પ્રાથમિક જરૂરિયાતોની ચીજ વસ્તુઓ વિદેશથી લાવો છો અને અહીંયા એ વેચો છો તો એને દાણચોરી કહેવાય. કારણ કે તમે સરકારને જાણ કરી નથી, એના ઉપર જે કરવેરો ભરવાનો થતો હોય, જકાત દેવાની થતી હોય એ તમે દેતા નથી, અને ચોરી છુપેથી આવી ચીજ વસ્તુ આપણા દેશમાં આવતી હોય તો એને આપણે દાણચોરી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે આપણા દેશમાંથી આપણે વિદેશમાં પણ જો ચીજ વસ્તુઓ છે એ વેચતા હોય ચોરી છુપી રીતે તો એને પણ દાણચોરી જ કહેવાય. પછી આવશે સંગ્રહખોરી. શું છે તો ભાવમાં વધારો થવા, શું કે ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે છે. કારણ કે કોણ મેળવી શકે છે તો અફવાઓ ફેલાવે છે કે ભવિષ્યમાં ભાવો વધવાના છે, ચીજવસ્તુઓ મળવાની નથી, આવી અફવાઓ ફેલાય. પરિણામે લોકો છે એ પોતાની જોતી ચીજ વસ્તુઓ છે એ વધુ ખરીદવા માટે પ્રેરાય છે.
તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહ કરે છે. એમ કે ભાઈ હજી આવનારા સમયની અંદર કઠોળ કે તેલ છે એના ભાવમાં વધારો થવાનો છે, તો લોકો છે વધુ માત્રામાં ચીજ વસ્તુઓ છે એ સંગ્રહ કરે છે. એટલે કે એને જોઈએ છે નહીં, એના કરતાં વધુ માત્રામાં તે ખરીદી કરે છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે. એટલે કે એનો પુરવઠો છે એના પ્રમાણમાં એને જોતી ચીજ વસ્તુઓ છે એ જેનો પુરવઠો નક્કી કર્યો છે એમાં પુરવઠામાં શું થયું? વધારો થયો, દબાણ આવ્યું. એટલે કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાને ગેરલાભ ઉઠાવીને તેને નફાખોરી કહે છે અથવા સંગ્રહખોરી પણ કહે છે. શું કહે છે? ઘણી વખત બજારની અંદર આવી રીતે ચીજ વસ્તુઓ છે એ ગેરકાયદેસર રીતે એનો સંગ્રહ કરે છે. એટલે કે ચીજ વસ્તુઓ છે એનો ગાળોનો જે છે, નફાનો ગાળો છે વધારી દે છે. વેપારીઓ છે આવી ચીજ વસ્તુઓ છે એનો પહેલાં સ્ટોક છે એ ઊભો કરે છે અને પછી બજારમાં ચીજ વસ્તુ મળતી નથી એવી અફવાઓ ફેલાવે છે અને પછી લોકો પાસેથી વધારે માત્રામાં નફો મેળવે છે. એટલે ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને લોકોને ગેરમાર્ગે અથવા ગેરલાભ છે ઉઠાવે છે અને આવી રીતે જે નાણું કમાય છે એને નફાખોરી કહે છે અથવા તો સંગ્રહખોરી પણ કહેવાય. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને દેશમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક પરિબળ છે. મિત્રો, આજે આપણે અહીંયા જે મુદ્દા સમજીએ એ ભાવ વધારો, પછી ભાવ વૃદ્ધિના કારણો છે આપણે અહીંયા સમજ્યા 8. વ્યવસ્થિત આ વિડીયોને જોજો. કોઈ વસ્તુ ન સમજાય તો વ્યક્તિગત મને પૂછી શકો છો, બરાબર? અને સાથે સાથે આના જે કંઈ પ્રશ્નો નીકળતા હોય એ તમારી બુકની અંદર લખતા જજો. તમારી એફડી છે એ પણ પૂરી કરતા જજો અને દરેક મુદ્દાઓ છે એનું વખતો વખત રિવિઝન કરજો, બરાબર વિદ્યાર્થી મિત્રો? આજે આટલું જ. અસ્તુ. જય હિન્દ.